આ વેલજી શિખર શું કરે કેટલા વાગ્યા મોડું જ કરતા હોય દર વખત જવાન થાય એટલે એને જ મોડા આવે શું ચાલો કો શાંતિ આપડે તો નવું આવ્યું ઘઉં આયા હાલ તો એવું ઓવા મેં અજમો આવ્યો કાલે હજુ પાણી વાળી ના આવ્યો કો એવું રમણ તમે ખેતી કરો કે રિક્ષા ધંધો કરો ના ના રિક્ષા ચલાવીએ આપણે તો સારું તમે રિક્ષા બધું મળી રહી આપણે કેટલા રે એ દર વખત મોડું જ કરે ખબર તો ના આગા ફોન કરી રહ્યા કે વેલા આવતા નહીં પછી ચોઈ આવા ઘેરે જ લોચો મારા એવા વેલજી હ વેલજી દક એવું જોયા આપડે ભાઈ નુગર જવાનું નહીં રોમાપીનું મંદિર કે અગાઈ વાત કરતા હતા ખરી કે અમારા ગામમાં પ્રખ્યાત મંદિર હ. બહુ વસ્તી આવે ગણ 5-6 હજાર તો વસ્તી આવે ને પાછા જમણવાળા આખા દળ બીજી મંદિરે સારું હોય ગણ આપડે તો જેલા નહીં આપડા આગા કે પ્રખ્યાત મંદિર હતી કે આવજો ને એક દાડો હા બીજ ભરવા જઈએ એવું જઈ ત્યાં ખબર પડશે ને હા એમ તો કહું ચીકી વાર લાગશે હવે આવતા જ હશે હવે હેડો ને હવે તો રમણ જીવ ને કાપે જતા રહીએ એવું કરવું હો ઓવા ઉભા ફોન કરી જવું પણ ઠંડુ રહેવાતું નહીં ફોન કરી જવું કે હલો કેટલા રહ્યા ભાઈ મોડું થઈ ગયું વધારે હા કટકાઈ આવો જલ્દી એ હાર આવો હેડો આવે છે ને ઓવા કેટલું આખું થયો છે થતું છે 40-45 કિલોમીટર હા ને રિક્ષા નવી લાવો હવે કમાયા છે એટલું રિક્ષા એમ રિક્ષા હાલ જીગર ચાલુ ચલાવીએ એવું રિક્ષા તો બહુ મળે મળે ટાઈમે ના મળે તો વર્ધી મારતી રહેવું પડે આપડે તો મળે કેટલા વાગ્યા જોજો 10 વાગવા આયા હજુ આયા નહીં કે આવું કરીને સીટ તો નવી નખાઈ દીધી ને રમણજી હો જૂની જે એક નવી નખાઈ દીધી એ તો મારા એકલાનું હોય એવું કરે ને બધા લગા થાય બધા આવી જવું પડે વેલા સાચી વાત તમારા આગા અમારા આગા ઓ એમ જ ને વેલસિંગ ઘેર થી તો હોય ને વેમીલો એવન જવાય ના દે સોયાબા ના દે ના અમુક ટાઈમે જાઉં મુક ઘરે એવાના તો દરરોજ ભાગતા જ હોય કેવું કરવાનું હા જો અરે વેલજી બુડો કેટલું મોડું કર્યું પણ તમારે કોમ ના માર તો કોમ હોય કે ના હોય એટલે અપડો અમારે એકલા હગા નહીં દેતા તમારે બધા હગા થાય તે અમારે હગા થાય એટલે જ આયા લડો બેહો જલ્દી એક જણું અપડો એક જઈને એના કે મારે ઘેર જવું સારું જાદુ ને હવે જાવ દો ને રસ્તા પર હાલા નહીં આગળ છે લાગે પોક્ષ્યું ભાઈ શિયાળાની ઠંડી જેવી હ સમજી તો તો વેલજી તમે અત્યારે મોડું કર્યું હોય ને એટલે એક જઈને રોકાના પડતા કે હેડો ઘરે સારું તમારે તો કોમ ના માર તો કોમ હોય કે વાંચવાનું તો નીકળવા દે છે તમારે નહીં હોતું કોમ નહીં અમારે કોમ હોય તો આપવું પડે તમારે ઘેર થી પેલી ડોસી છે ને બુડો તમારી પછી નીકળીએ ને તો બોલ કરે અમને પણ ડોસી ગમે તો ચોક જઈએ ને એટલે પૂછ કરે બધું તો કેવા રહીએ ને તો મુકતા હોય પિયર જાય એ હોય સારું હોય એટલે કશું ખોવાતું નહીં ઘરમાં એવું તાર લાલજી તમે તો કશું ખોટી લાયા નહીં શેટર હતો પણ ડોસી પહેલી લીધું મારે સીધા માલ દીધું તમારે ખબર તો ઠંડી જેવી હ અત્યારથી જેવી ઠંડી પણ કીધું તું કે ઘરે હવે શેટર જોવો તારો નામ તો લઈ જાઉં ના પાડે ડોસી નું કોમ ઘરે તમારા પણ તું બાર તમારે ના પેલા ભાઈ બીજું તું પણ ના પાડી દીધી આગા એમ કહેતા હતા કે ડેક જબર ઉતરે એકાઉન્ટ વિડીયો આવે એમ તો ઇન્સ્ટાગ્રામ મેં જોયેલા પણ આપણે જ્યાં નહીં આજ જઈએ ખબર કેવું લાગે નગર રાત એકા જઈએ એ જોઈએ હેડો નહીં જઈને હવ 40-45 કિલોમીટર બુડો થાય ચાલો બોક્સ્યું આપણે હું પહોંચી જાઉં તો હું પહોંચી જાઉં બુડો વાટ વહેલા આવતા નહીં તમે તમારે એકલાનું એવું કરો તમે તો પણ હગા તો અમારે એટલા આબુ પડ્યું ન કઈનો વેલા આવીને બેસી ગયો કોમ ના હોત તો તમે બેસી હો કે નહીં મને તો કઈ ખબર નહીં બેસ ને હા હા હવે પૂછવા દો કહું હોય તો તમારે હવે બેજો અમારે બે હ તમારે જેવું નહીં કરતા અમે મોડું પણ દોષિત તો નીકળવા દે બે બેસ્યો એક દુકાન ઘરે
બધું પણ આપણે તમારા જેવું નહીં મોડું કરતા. તમારા જેવી નહીં ડોસી અમાર કચ કરચો હેડે એવું કોઈ ના કે. તમારે સારું એવી ડોસી નહીં તે. હા ઈમ. તમાર બે બેસો આપણે તો એવું હો જેવા ઠરો જોવો તો તો થયો જ ને ચેટા બેટા પેલા આયા નહીં. તાવ ના આવે હવાળો. અચ્છા મજા પડશે રે. વેલજી હા કાકા એમ કે રાત્રો તો રહેતા નહીં. હા મારા બે બેસ્યો ને એક પાર્લર પાવ એ વેટ કરવાનું નહીં મારા રાત રોજ ભાઈ ખુલ્લા કોણ દુકાન. એ સાચી વાત છે. તો હવે અમારી દૂધ ભરા જવાનું થાય એટલે ભાઈ ડોસી તો થાય નહીં. હા કાલે મારા વર્ધી ભાઈ આ નોકરી બોકરી નહીં કરે હવે બેસ્યો ને તબેલો કરી દેવો એટલે જીવ આપણે જીવી ને મજથી જિંદગી એવી જીવાય. જેટલું કેવું આમ કરવાનું આમ કરે એવું કરાય નહીં. હવે તબેલો જ કરો બેસ્યો નો બેસો તબેલો જ થાય. બહુ કમાવો નહીં પૈસા. બેસો તો કઈ. આપણે ચોક બહાર જવું તો મેળ આવે. હા વેલજી હા તે બેસો ક્યાં છે ભેંસ લાવી અરે કહે તો મને કોલજી કરાય એટલે બે બેઠો રાખમ દૂધ એક જ રાખવું. તો કોન્ટેક્ટ કરશો ને. એ કોણ તમે ક્યાં છે હા એટલે આગળ ફોન આવ્યો. હલો હવે રસ્તામાં છીએ હવે આવીએ જ છીએ. ઓવા બા હું ભાઈ આ હું નામ છે તા તે હા મારે જીપ ચોટન તે મજા નહીં આવતી. કેમ આવું થાય તમારે? એટલી એવું જ થાય. હા. ઓવા. પ્રવીણજી હા તો પૈસા હું આલું ભાઈ ભાગે પર તમે આલ લેજો. હાલ લઈએ તો સવારે. તમારે હોવા. તમે બધું ગેસ રાખતા નહીં ખબર આપણે જવાનું બહાર તો ગેસ રાખવું પડે ને. આ તો બસ થોડું મૂળ પૂરા જેવું સારું પણ આજે પાહુ નહીં આવવાનું. એ સાચી વાત. અત્યારે પા ગેસ વાળા હુઈ જાય. હા ચલો તાન. કેટલા નખાયો પૈસે પડી ગયા હું પકડજો. તમે ટેકડો રાખતા નહીં. આ તો 20 રૂપિયા લો બરોબર ને. તમે ભાઈ રાખતા નહીં આ શેટર ના કીધા મિલ્યા ને કોણ બીજા આયા. કાંઈ એવું થયું છે અમારે. હેલો ફોન ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે જોવો તમે નુકર ગામનો. ઓ વસ્તી બહુ હોય આખો પેલા જેવું માહોલ ગામ જમી જાય એવું વસ્તી હોય કે જમણવાનું હોય ખબર હે? જોઈન જોઈન થી બહારથી પબ્લિક આવે ઈ કર દર્શન કરવા. તો કોણ તો તું કારણ આવતા કેમ પબ્લિક? ઓ આગો કહેતા હતા મન કે તમે જે માગો ને એ આવતી બીજા દાવ તો પૂરું થઈ જાય તમારું કામ. એટલો રોમ્પીનો હાલ પબ્લિક આવતી હોય એટલે પછી કોઈ આવે. તો રાત રહીને જ જઈએ. રાત- રાતના જવું જોવા પરસ્યા પરસ્યા લઈને પછી હવાળામ સુખ શાંતિ જવું ઘેર. હઉ. ચાલે ને હવે ચાલો અમે કોમ નહીં કાલ હો જે તો ઉતાર ડોસી પોકા પોકા બાકી પછી જોઈને જઈએ. એ ડોશી ફોન કરી દેવું હોય તો કરી દે આ બધું. હા કેટલા રિવ્યુ છું હવા હવે આવ્યો. હા હવે તો ઠંડી વાયો હાઈવે ઉપર થી વાય ઠંડી. ઠંડી તો વાત છે ને તો કોને કેવું હવે તમારે ડોસીને ખબર પડતી નહીં. એ પણ ઘેર વાળું તો ઈવન ચેડે પહેરે ઘણા ચેડે પહેરે. શી ખબર મારે ગોદરે ઉઠી ઉઈ જતી નહીં હોય શેટર આપતી નહીં મને વાહ હા ખાવાનું મળતું એટલું હાલ ઈમાં મને ઉકાઈ ગયા જોવો કે કઈ ગયા.
આજે જો નગરનો ગેટ ચાર ના આવે હ 11 વાગાડે હિંમત તો આ રિક્ષા આવે ઈવન જ લાગે આયા તો હેડે જ છે હા હેડે જ છે એ આવો હગા આવો હગા આવો 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 ચલો મંદિરે હગા બોલો તમે મોડું કેમ કર્યું તમે એટલે હગા રમણજી કે ગેસ પૂરા હોતે એક 10-15 મિનિટ રોકાણા નાના વેલજી આવતા નતા હટ એમાં અડધો કલાક થઈ ગયો વેલજી આમ તો ભાઈ હેડવાનું તો મંદાન જય રોમાપીર અમારા વડલાવાળા રોમાપીર તરીકે ઓળખાય એવું આ કાલ બીજની તૈયારી કરી દીધી બધી શણગાર કરી દીધો ઇન્સ્ટાગ્રામમાં જોયું તો વિડીયો જમણવાર ઉધી હોય પબ્લિક તેટલી હોય ને તો મારતી જ નહીં ખાસી પબ્લિક માહોલ એવો હોય ને મસ્ત બીજી મંદિર સારું નહીં મંદિર તો સારું બનાવ્યું કલર સારો કર્યો હવે બેહો કા હગા એટલે બે જાવ હગા ઓછા ને બેગે ઉતર હગા બેગ ઉતર દર બીજી અને 3 કલાક ઉપરથી ડેગ હોય એને ડેગ ઉતારે અને ફળ ઉધી આલે જેમ શેર માટીની ખોટ હોય ને ઇવન ફળ આલે એને સંતાન ના થતા હોય ને હગા આ જે ફળ આપન ઘણા બધાના કોમે થાય પણ ભક્તિ અને વિશ્વાસ હોવો જોવો એ તો જોવો જ ને ભક્તિ અને વિશ્વાસ જોવો જે કામ મોનો ને એ બધું પૂરું જ થાય તો ભક્તિ હોવી જોવો ને હગા આ મંદિરે જે કામ ભણાઈ જાય ને એ પૂરો જ થાય બે બીજો આવતા તો પૂરો થઈ જાય હગા તમારે આજ રાત રહેવાનું હો આજ રાત રહીને કાલ બપોરે મારા ઘરે જમીન જમવાનું હોજે હ પછી જમીન ને કરજો નહીં હવે આમાં મેળ નહીં આવે હું મેન ના આવે મકા વધીને જાનું ઓહો ના આબુ પણ તમારે શું આપવું લેડો હગા બોલો તમારું ઊંઘવાનું તો મારા ઘેર જ છે આપણે ચા પીને સુખ દુઃખ ની વાત કરીએ શાંતિથી હા બેઠે